લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે ધામધૂમપૂર્વક ઉજવાયો મહિલા દિવસ। બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની મહિલા પ્રવૃત્તિ દ્વારા આજે તારીખ 21 માર્ચને શનિવારે વસંત સંપાત દિને કે જ્યારે દિવસ અને રાત સરખા છે તે રીતે પરમ પૂજ્ય મંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથમાં જણાવ્યા અનુસાર સ્ત્રી અને પુરુષ પણ બંને સમાન છે, બંને ભક્તિ અને મોક્ષના અધિકારી છે। તેને ચરિતાર્થ કરતા અનેકવિધ આયામો જેવા કે વાજિંત્રો સહ કીર્તન, ભક્તિ, સંસ્કૃત ગ્રંથ, મુખપાઠ, પઠન, સંવાદ, વક્તવ્ય દ્વારા બાલિકાઓથી લઈ વૃદ્ધાઓએ ઉપસ્થિત 2000 કરતાં વધુ મહિલાઓને સેવા, સમજણ અને સમર્પણની ત્રિવેણીમાં તરબોળ કર્યા હતા। આ કાર્યક્રમમાં શહેરના ઉચ્ચ મહિલા સનદી અધિકારીઓએ પણ ખાસ હાજર રહી પોતાના સ્વાનુભવો વર્ણવી પ્રેરણા પૂરી પાડી હતી। આજે અહીંયા મહિલા દિનની પ્રસ્તુતિ થઈ રહી છે। આજનો દિવસ એટલે 21 માર્ચ આજે વિશ્વ સંપાત દિવસ છે કે જેમાં આ દિવસ અને રાત્રિ બંને સરખા હોય છે। અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે પણ આ જ સંદેશ આપ્યો છે કે જેવો અધિકાર મોક્ષ માટે અને સત્સંગ માટે પુરુષોને છે એવો જ સમાન અધિકાર સ્ત્રીઓને છે। તો આપ આજે જોઈ રહ્યા છો અહીંયા મહિલા દિનની ઉજવણી થઈ રહી છે। 2 થી 3000 બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ મહિલાઓ દ્વારા મહિલાઓ માટે અને મહિલાઓ જ ભજવવાની છે। અલગ અલગ મહિલા પાક છે, બાલિકાથી લઈ યુવતી અને મહિલા અહીંયા વિવિધ પ્રોગ્રામો રજૂ કરશે જેની સંપૂર્ણ રજૂઆત મહિલાઓ દ્વારા થશે। અહીંયા વક્તવ્ય હશે, પ્રવચન, ગરબા, સ્વાગત નૃત્ય અને ખાસ તો ગાયનેક ડોક્ટર આજે કેન્સર અવેરનેસ માટે પણ અહીંયા સ્પીચ આપવાના છે। તો આવો સુંદર કાર્યક્રમ આજે બીએપીએસ ની મહિલા પાક દ્વારા અહીંયા ઉજવા જઈ રહ્યો છે। આ કાર્યક્રમ રાખવાની બહેનોની જે સુષુપ્ત શક્તિ છે એ અહીંયા જાગૃત થાય છે અને દરેક બહેનો છે એ વિશેષ ભક્તિ અને જે પુરુષ સમોવડી જે ભક્ત કહેવાય છે કે પુરુષો જે કરી શકે છે એ મહિલા પણ કરી શકે છે અને દરેક બહેનો અહીંયા ભેગી થઈ અને પોતાની કળાની પ્રસ્તુતિ કરી શકે અને એ પણ આગળ વધી શકે પોતાના ક્ષેત્રમાં। એ જ હેતુ છે। કૈલાશ પટેલ।